રામ રામ ડાયરા ને ભાઈ અત્યારે જો વાડીએ પ્રોગ્રામ કરવાનો છે આપણે માલ ને બધું આવી ગયું છે આ તમે જોઈ શકો છો તેલ છે લોટ ને આપણે ભજીયાના સોડા અને ગરમ મસાલો ડુંગળી છે અને જો આ મેથી આપણે સુધારાઈ છે એ આપણે મિતભાઈ સુધારે છે અને અહીંયા લહણનો પ્રોગ્રામ હાલે આ જોઈ લો જય ના બધા જો આ સુધારે છે આ જો બધે બાપુની બે બાપુ ડાયરો આખા આટા મારે હો અહીંથી વાનમાંથી અહીંયા આ રોનક આ રોનકભાઈની બધા જો સ્વયંસેવક છે આપણે લહણ ફોલે છે અને આપણે જો ટેસ્ટ થઈને ટાંગા લાંબા કરીને બેઠા છીએ જોઈ લો મેથીનું કટિંગ આ જોઈ લો ધોકો અને હેઠે ગ્લાસ જેવું કંઈક છે એની અંદર જો લહણ આપણે ખાંડની દોસ્તો છે નહીં તો આપણે જો આવી રીતે રોડાવીએ છીએ અહીંયા જો લહણ ફોલાઈએ આપણે ચટણી બધું અહીં બનાવવાનું હો આ ભગાભાઈ જો દાંત કાઢે ઝીણા ઝીણા આપણે વિડીયો ઉતારીએ એટલે આ જો આ મોજમાં જોઈ લ્યો પાર્ટી આપવા તમે મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને ભજીયાનો જો પહેલો ઘાણો મેલ દીધો છે જયદીપ બાપુએ અને જો અહીંયા આપણે ચટણી છે ચટણી જોઈ લો ને ચાલો ભાઈ આ જારો નહીં હાલે આ જો બેહી ગયા છે બધા ગોડાઉને છીએ આપણે જોઈ લો મિત્ર જમણવાર ચાલુ થઈ ગયું હોય આપણે અહીંયા તો તેલનો ઘાણું હાલે આપણે પાસે બેઠા બેઠા તેલનો ઘાણોમાંથી કાઢે જાય અને બાપુ નાખ્યા રાખે ભજીયા જોઈ લો મિત્રો અત્યારે હે ને ઠામડા ધોવાનું હાલે અમારે મિતભાઈ જાય ઠામડા ધોવા હે સરખો સીન લેજો હવે મીઠો હવે જમણવાર બધું ઉપડી ગયું હે અને અંદર જાય બધું હવે ચોખ્ખું કરી નાખ્યું આપણે રોનકભાઈ જાય બધું ગોઠવે આપણે ઘોડામાં ટાઈટ લાગી ગઈ જો બાપુને ટાઈટ લાગી ગઈ તો એ ચાદર ઓઢીને જ આવ્યા ને જો અંદર જો હોય સગવડ કાંઈ ઘટે નહીં ફ્રીજ ને અહીંયા તો મહેફિલ જમાવી હેલો એવરીવન આ તો અહીંયા જો ઠામડા ભટકાડે ને ઠુકારે અત્યારે મિત્રો આપણે આવી ગયા ટીમ બે આ જોઈ શકો છો બધા ઊભા અહીંયા મીટિંગ જમાવીને બાપુ જવામાં બેસી ગયા ડોહીમાં પાસે ક્યાંક છે બેઠા કોકને